વિદ્યાર્થી મિત્રો, ગણિતનું અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા ધોરણ 9 નું જે આવેલું છે એમાં આપણે બરાબર આગળના ચેપ્ટરમાં પ્રકરણ 1 અને પ્રકરણ નંબર છે 2 જોઈ ગયા છીએ. આજે આપણે આ પ્રકરણમાં 4 નંબર છે બરાબર, પ્રકરણ નંબર 4 એ જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, અહીં તમને શું આપ્યું છે? અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સમીકરણ આપેલું છે બરાબર છે. અહીંયા તમને સમીકરણ છોકરાઓ આપી દીધું છે બરાબર છે. સમીકરણ આપ્યું છે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. જો તાપમાન બરાબર 40 સેલ્સિયસ હોય, કેટલા સેલ્સિયસ? 40 સેલ્સિયસ સી હોય તો ફેરનહીટ F શોધવાનું છે. ચાલો, સમીકરણ આપણું છે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. ચાલો, સેલ્સિયસ આપ્યું છે, કેટલું આપ્યું છે? 40. 1.8 40 પ્લસ 32. ચાલો, 1.8 છેદમાં 10 40 પ્લસ 32. ચાલો, મીંડું ગયું 18 ચોક કેટલા થાય છોકરાઓ? તો કે 18 ચોક 72 પ્લસ 32 બરાબર F. તો જવાબ આવશે F બરાબર કેટલા આવે? તો કે 72 પ્લસ 32. સરવાળો કરી નાખો, સીધો આવડતો હોય તો કોઈ જવાબ નથી. 104 ફેરનહીટ. કેટલા આવશે? 104 ફેરનહીટ જવાબ આવશે. લખી શકાય 104 ફેરનહીટ તાપમાન થાય. ચાલો, બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં શું આપ્યું છે? F બરાબર આપ્યું છે 140 ફેરનહીટ બરાબર. આ જ સૂત્રમાં કિંમત મૂકવાની છે, સેલ્સિયસ શોધવાનું છે C. F બરાબર 1.8 C પ્લસ 32. ચાલો, 1 બરાબર 140, 1.8 C પ્લસ 32. ચાલો, પ્લસ 32 સામે આવે તો છોકરાઓ શું થઈ જાય? -32 બરાબર 1.8 સેલ્સિયસ. બાયની બાદબાકી કરો એટલે કેટલા આવશે? તો કે 108 આવશે. ના આવડે તો સરસ મજાની બાદબાકી તમે સાઈડમાં કરી શકો છો. અહીંયા 10, અહીંયા 3, 8, 0, 1, 108 જવાબ આવે. ચાલો, FC બરાબર. અહીંયા ધ્યાન આપજો, આનો પોઈન્ટ કાઢી નાખશો બરાબર. અહીંયા જ કાઢી નાખીએ એટલે, કારણ કે એક સ્ટેપ આપણે ઓલરેડી કરી દીધેલું છે. 18/10 C. ચાલો, આને ગુણ નાખશે 108 ગુણ્યા 10. આ છેદમાં આવી જાય, ભાગ્યા 18 બરાબર C. ચાલો, છેદ ઉડાડવાના છે બરાબર. 18 નો ઘડિયો આવડતો હોય તો તમને ડાયરેક્ટ આવડી જાય. 18 1 18 18 છક થશે. છતાંય જોઈ લ્યો થાય છે. 8 6 48 વધા પડી 4 6 1 6 4 10 બરાબર. 18 છક તો 10 ગુણ્યા કેટલા આવશે? કે 60 સેલ્સિયસ. કેટલા આવશે? 60 સેલ્સિયસ. તો તમારે છોકરાઓ આ રીતે પહેલો દાખલો કરવાનો તો દાખલામાં કાંઈ નહોતું, તમે સરળતાથી છે એના 2 માર્ક લઈ શકો છો બરાબર છે. એના પછી બીજો દાખલો જુઓ. x બરાબર 2 y બરાબર 1 સમીકરણ 2x પ્લસ 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k શોધો. કાંઈ નથી કરવાનું. 2x પ્લસ 3y બરાબર k. ચાલો, k x બરાબર કેટલા મૂકવાના? 2. તો અહીંયા મૂકશું 2 પ્લસ y બરાબર કેટલા મૂકવાના? 1 બરાબર k. 2 દુ 4 3 બરાબર k. તો k બરાબર કેટલા આવશે? તો કે k બરાબર 7 જવાબ આવશે. કેટલો આવશે? k બરાબર 7. શાંતિથી તમે જોઈ શકો છો, અહીંયા તમને જવાબ આવી જાય છે. ચાલો, ચોથો દાખલો જુઓ. અહીંયા x બરાબર કેટલા આવશે? k. y બરાબર કેટલા મૂકવાના? 3. ચાલો, હોય તો આપણે k જ અહીંયા શોધવાનું છે બરાબર છે. અહીંયા આપણે k શોધવાનું છે. ચાલો, સમીકરણમાં કિંમત મૂકશું. ચાલો, સમીકરણ શું છે? 2x પ્લસ 5y બરાબર 17. ચાલો, 2 x ની જગ્યાએ k પ્લસ 5 y ની જગ્યાએ 3 બરાબર 17. 2x પ્લસ કેટલા આવે? 5 તેરી 15 બરાબર 17. 2k બરાબર 17 માઇનસ 15 2k બરાબર કેટલા આવશે? 2. તો k બરાબર શું આવશે? 2/2 બરાબર 1. તો k બરાબર શું આવશે? 1. તમારો જવાબ આવશે છોકરાઓ k બરાબર 1 બરાબર. શું આવશે? k બરાબર 1. ચાલો, ચોથો દાખલો. 2x પ્લસ 5y બરાબર 0 ના સમીકરણના 4 ઉકેલ શોધો. ઉકેલ શોધવાનું જ્યારે થાય ત્યારે તમે તમારી રીતે એમાં ફેરફાર કરી શકો છો. ચાલો, અહીંયા આપણે આ સમીકરણ છે બરાબર છે, એમાંથી આપણે x ને કરતા બનાવશું. 3x આલા પ્લસ સામે જઈ તો માઇનસ.
ચાલો x ને કરતા બનાવો તો શું આવે 5/3 y. હવે તમારે ઉકેલ શોધવાના છે એટલે પહેલા y બરાબર મૂકશું 0. કેટલા મૂકશું? y બરાબર 0. તો જવાબ આવશે 5/3. અહીંયા આવશે 0. તો 0 આરે ગમે એનો ગુણાકાર શું થાય? 0. તો એક ઉકેલ મળશે. ઉકેલ શું મળે? તો કે 0 0. બરાબર, x એ 0 ને y એ 0. ચાલો બીજો ઉકેલ આપણે શોધવાનો છે. હવે આપણે મૂકશું y બરાબર 1. શું મૂકશું? y બરાબર 1. તો અહીંયા મૂકશું -5/3 y. બરાબર, 5/3 y. ચાલો કિંમત મુકાવો 5 3. y બરાબર શું આવશે? 1. 5 × 5/3. તો ઉકેલ તમારો શું આવશે? ઉકેલ બરાબર -5/3 અને y 1. ચાલો ત્રીજો ઉકેલ તમારે જોવાનો છે. તો આપણે મૂકશું y બરાબર 2. બસ એ જ રીતે કાંઈ ફેરફાર નહીં. -5/3 y ની જગ્યાએ 2. બરાબર છે. ઉભા રહેજો, હજી એક સ્ટેપ આમાં મોટું જ કરીએ, વાંધો નહીં. બરાબર, અહીંયા આવશે y. ચાલો y બરાબર કેટલા મૂકવાના છે? તો કે 2. 5 દુ 10/3 x. તો ઉકેલ આપણે કેવો મળશે? ઉકેલ -10/3 અને 2. છેલ્લો અને છોકરાઓ ચોથો ઉકેલ, બરાબર, y બરાબર 3. x બરાબર -5/3 y. બરાબર, -5/3 y બરાબર 3. આ 3 ના 3 ગયા તો કેટલા આવ્યા? x બરાબર -5. ઉકેલ બરાબર તમને શું આવશે? -5 અને 3. આ એના 4 ઉકેલ છે છોકરાઓ. તમે તમારી રીતે પણ આમાં ફેરફાર કરી શકો. કોઈ y ને કરતા બનાવે, કોઈ x ની y ની જગ્યાએ 0 1 2 3 ની જગ્યાએ બીજા કોઈ આંકડા લઈએ તો જવાબમાં ફેરફાર આવી શકે. કારણ કે ઉકેલ આના અનંત હોય એટલે અસંખ્ય જવાબો આવતા હોય તો કોઈ પણ જવાબ તમારો માન્ય રહે. ચાલો પાંચમો દાખલો જુઓ. બિંદુઓ -√3 2√3 અને 12 0 એ સમીકરણ 2x + 3y બરાબર 24 ના ઉકેલ છે કે નહીં એ તપાસો. પહેલા તો આપણે આની વાત કરીશું. બરાબર છે કે નહીં? કે -3 બરાબર 2√3. ચાલો આ તમારો છોકરાઓ શું થશે? તો કે x થશે અને આ તમારું શું થશે? y. ચાલો સમીકરણમાં કિંમત મુકાવો. સમીકરણ લખાવું છું 2x + 3y બરાબર 24. ચાલો x દેખાય આપણે કેટલા મૂકવાના છે? -√3. અહીંયા 2√3 બરાબર કેટલા આવશે? 24. ચાલો 3 દુ 6 સોરી 2 × 2 √3 પ્લસ 3 દુ 6 √3 બરાબર 24. બે સરખા આવ્યા? ના, તો ઉકેલ નથી. શું લખશો? ઉકેલ નથી. આ એનો ઉકેલ નથી. બરાબર. ચાલો હવે બીજો દાખલો આપણે જોવાના છે 12 અને 0. બરાબર, આપણે શું જોવાના છે? 12 અને 0. આ તમારો x, આ તમારો y. ચાલો કિંમત મૂકો છોકરાઓ. શું કીધું છે? કે 2x + 3y બરાબર 24. ચાલો 2 અહીંયા આવશે 12 3 y બરાબર 0 બરાબર 24. 12 દુ 24 + 0 બરાબર 24. તો 24 બરાબર 24 બે હરખા આવ્યા? તો કે હા. તો શું આવશે? ઉકેલ છે. શું આવશે? ઉકેલ છે. તો આપણો જવાબ આવે આ એનો ઉકેલ છે, આ એનો ઉકેલ નથી. ચાલો એના પછી છેલ્લો અને છઠ્ઠો દાખલો. બરાબર, એટલે આપણું આ ચેપ્ટર છે એ સંપૂર્ણ અહીંયા પૂર્ણ થઈ જશે. ચાલો બિંદુ -2 -9 6 અને 4 સમીકરણ 3x - 2y બરાબર 12 ના ઉકેલ છે કે નહીં. ચાલો પહેલા આપણે આની વાત કરીશું. -2 -9. ચાલો આપણો આ x, આ આપણો y બરાબર છે. આપણે શું કરીશું? સમીકરણ લખીશું 3x - 2y બરાબર 12. હાલો x અહીંયા આવશે -2 -9 બરાબર 12. ચાલો 3 દુ 6 -9 દુ 18 બરાબર 12. ચાલો -6 + 18 બરાબર 12. ઓછે વત્તે ઓછા 18 માંથી 6 જાય તો 12 + 12 બરાબર 12. તો આનો મતલબ શું છે? ઉકેલ છે. શું આવશે? ઉકેલ છે. ચાલો હવે એના પછી બીજું આપણે લેશું 6 અને 4.
ચાલો સમીકરણ લખાવો 3x - 2y બરાબર 12. 3x બરાબર કેટલા આવશે 6 માઇનસ 2 y બરાબર કેટલા આવશે 4 બરાબર 6 તેરી 18 માઇનસ 8 બરાબર 12. હાલો 10 માઇનસ 12 બરાબર આવ્યા તો કે ના, તો લખવાનું ઉકેલ નથી. બરાબર, તમને ચકાસવાનું કીધું તું કોણ ઉકેલ છે અને કોણ ઉકેલ નથી. છોકરાઓ અહીંયા તમારું છે એ સંપૂર્ણપણે ચોથું ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર છે 78 62 88 44 36. આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી ધોરણ 9 લખશો એટલે તમને આપના આવનારા વિડીયો છે એની સીધી લિંક અને ધોરણ 9 ને લગતું કોઈ પણ મટીરિયલ હશે તો તમને સીધું ગ્રુપમાં મળતું રહેશે. એ સિવાય આપણી ચેનલ પર ગણિત સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશના પણ અસાઇનમેન્ટના સોલ્યુશન બીજી પરીક્ષાના મુકાવા જઈ રહ્યા છે, તો એની પણ તમને લિંક સીધી મળતી રહે, તમારે ક્યાંય ગોતવા જવાનું થાય નહીં. અને જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે પણ તમને અહીંયાથી ઘણું બધું બરાબર છે મટીરિયલ મળતું રહેશે, એનું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળતું રહેશે. અને આપણી ચેનલ ધોરણ 10માં પણ તમને કામ લાગશે, તો ખાસ આપણી ચેનલને છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.